નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નળકાંઠાના 39 ગામોમાં કેનાલથી નર્મદાનું પાણી પહોંચાડવા ₹402 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું। રાજ્યની 8,300 એસટી બસોમાં ટ્રેડિંગ જીપીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ, પ્રોજેક્ટથી નિગમને યાત્રીઓનો ફાયદો। બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજીદાદાના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી। ગોધરા બેઠક પર અપક્ષની ચૂંટણી લડીને હારનો સ્વાદ ચાટી ચૂકેલા જસવંતસિંહ પરમારને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા આશ્ચર્ય। ખેડૂત આંદોલન અંગે આજે સાંજે 7 વાગ્યે સરકાર સાથે બેઠક, 3 કેન્દ્રીય મંત્રી હાજરી આપશે। હરિયાણા સરકારનું ખેડૂતો સાથે આતંકવાદીઓ જેવું વર્તન, ટીયર ગેસ છોડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો। પીએમજય યોજના હેઠળ ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણી ન થવાના કારણે હોસ્પિટલોમાં આર્થિક સંકળામણ। અમદાવાદની સરકારી હોસ્પિટલમાં માત્ર 5 મિનિટમાં થશે આંખોની એન્જિયોગ્રાફી, તે પણ મફતમાં। હિઝબુલ્લાના નેતાએ ગાઝા યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઇઝરાયલ પર હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી। મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આજે રાજધાની રેલવે સ્ટેશનથી અયોધ્યા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી। રામ મંદિરનો કેસ લડનારા વકીલને રાષ્ટ્રપતિ બનવાની માંગ, વડાપ્રધાને મેમોરેન્ડમ મોકલ્યું। સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા જશે, સંઘવી હિમાચલથી અને અખિલેશ પ્રસાદ બિહારથી। અમદાવાદ શહેરમાં ઈ-મેમોથી 29.4 કરોડથી વધુ રકમનો દંડ કરાયો। વર્ષ 2022-23માં કુલ 20.91 લાખ ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા। ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નિર્મિત રાજસભા ગૃહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું। ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી, જેપી નડ્ડાને ગુજરાતમાંથી ઉમેદવાર બનાવ્યો। યુક્રેનની યુનિવર્સિટીમાં ભેદભાવનો ભોગ બનેલી ભારતીય મહિલાને 4.70 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે। હાઈકોર્ટે ખેડૂત આંદોલન રોકવા રાજ્ય સરકારની કામગીરી પર કરી ટીકા, માર્ગ પર બેરિકેડ મૂકવા અને રસ્તા બંધ કરવા મામલે માંગ્યો જવાબ। સુરતમાં આરટીઓ દ્વારા એલએમવી મોટર કાર સિરીઝના ગોલ્ડ અને સિલ્વર નંબરનું રી-ઓક્શન થશે। અબુધાબી બાદ બહેરીનમાં પણ બનશે હિન્દુ મંદિર, મુસ્લિમ દેશોમાં વધી રહ્યો છે વડાપ્રધાન મોદીનો દબદબો। અમેરિકાએ રશિયન હીરાની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકતા સુરતના હીરા ઉદ્યોગ માટે મુશ્કેલીનો સંકેત। બિહારમાં મીમ નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા કરાઈ, ઓવૈસીએ સીએમ નીતિશને પૂછ્યો સવાલ। મ્યાનમારમાં હવે તમામ લોકોને ફરજિયાત સેનામાં સેવા આપવી પડશે, નહીં આપનાર સામે થશે કાર્યવાહી। ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે હવે ઓટીપીની જરૂર નહીં પડે, આરબીઆઈએ બનાવ્યો નવો પ્લાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા, મોરેશિયસ સહિતના દેશોમાં યુપીઆઈ સેવાનો પ્રારંભ કરાવ્યો। ઇજિપ્તે ઇઝરાયેલના નાણાં પ્રધાન પર ગાઝા યુદ્ધ વિરામ વાટાઘાટનો તોડફોડ કરવાનો આરોપ મૂક્યો। રાજકોટ એરપોર્ટ પર વિઝા સંબંધિત મામલે પાકિસ્તાની મૂળના ઇંગ્લેન્ડના ખેલાડીઓને રોકવામાં આવ્યા। પાકિસ્તાની અભિનેત્રી જેના પર ભારતની જાસૂસી કરવાનો આરોપ, દાઉદ સાથે અફેર કરીને ગુમનામ થઈ। મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ સામે વધુ એક પડકાર, કાચા માલ માટે ફાંફા પડવાનો ભય સર્જાયો। સાબરકાંઠામાં પૂર્વ એમએલએ અને નેતાના સગાઓના લાખોના ટેક્સ બાકી, હિંમતનગર પાલિકાએ નોટિસ ફટકારી। અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય જોડાણને નબળું પાડવાની ધમકી આપીને સૈનિકોને જોખમમાં મૂકીને નાટોને ચેતવણી આપી। ઉત્તરાખંડમાં મદ્રેસા હટાવીને ખુલ્લી કરાયેલી જગ્યા ઉપર પોલીસ સ્ટેશન બનાવશે। તાપી જિલ્લાના પૂર્વ સૈનિકો અને સ્વ-પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓને સંબંધિત ઓનલાઈન રજીસ્ટ્રેશન। આરોગ્ય મંત્રીએ ગૃહમાં આરોગ્ય સુવિધાને લગતી માહિતી આપી, કહ્યું પીએમ યોજના હેઠળ સારવાર આપતું સર્વશ્રેષ્ઠ મોડલ ગુજરાતમાં કાર્યરત।
વડાપ્રધાન દ્વારા સિંહોના ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી કેન્દ્ર સરકાર દ્વારા 200 લાખની સહાય આપી. નાસાએ ઉડતી પ્રયોગશાળા તૈયાર કરી પ્રદૂષણની તીવ્રતા માપવાનું કામ કરવા માટે 8 કલાક સુધી સતત હવામાં ઉડશે. ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા ખડગેએ મોટી જાહેરાત કરી કોંગ્રેસ સત્તા પર આવે તો MSPની ખાતરી આપી. કોંગ્રેસથી છેડો ફાડવાની તૈયારીમાં અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કરી માત્ર 1 સીટની ઓફર. યુક્રેન પર રશિયાએ વિનાશક ઝિરકોન મિસાઇલ છોડી અવાજની ગતિ કરતાં 9 ગણી વધારે છે તેની ઝડપ. ફ્લોર ટેસ્ટ બાદ આજે બિહારમાં સ્પીકરની ચૂંટણી થશે. નીતિશ કુમારની સરકાર બજેટ રજૂ કરશે. ભાજપે યુપીમાંથી રાજ્યસભાના 7 ઉમેદવારોની જાહેરાત કરી. મહેશ ભટ્ટને ઉત્તરાખંડમાંથી ઉમેદવાર બનાવ્યા. સુરતમાં મંદીથી પસાર થઈ રહેલા હીરા ઘસુને વધુ એક ફટકો. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયતને ધ્યાનમાં રાખીને હવે રાઘવજી પટેલની પંચાયત અને કૃષિ વિભાગનો સાથ બસુભાઈ ખાબડને સોંપવામાં આવ્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં યોજનારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. યાત્રાધામ શક્તિપીઠ અંબાજી આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ. અંબાજી એસટી દ્વારા પરિક્રમાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા. આજે 1 લાખ લોકોને સરકારી નોકરી મળી. PM મોદીએ રોજગાર મેળામાં નિમણૂક પત્ર આપ્યા. કેન્દ્ર સરકારની રૂફટોપ યોજના સંદર્ભે જામનગર PGVCL કચેરીના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વીજ ગ્રાહકોની અપીલ. હલદવાની હિંસા બાદ 300 પરિવારોએ કર્યું પલાયન. કેટલાક લોકોએ તો ઘરને તાળું પણ નથી માર્યું. ભારતની મોટી કૂટનીતિની જીત. કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા. મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચૌહાણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. ભાજપમાં જોડાશે. મુદ્રા સ્પોટ પર ઓઇલ કન્ટેનરમાંથી સોપારીની આયાત કરવાના કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી. આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વની બેઠક. હરિયાણા બોર્ડર સીલ. 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન. આમ આદમી પાર્ટીએ વધારી ઇન્ડિયા ગઠબંધનની ચિંતા. પંજાબની તમામ બેઠક પર ઉતારશે ઉમેદવારો. સરકારી ટેલિકોમ કંપની BSNLએ પોતાના યુઝરોને આપી મોટી ભેટ. આ પ્લાન 90 દિવસ ચાલશે અને 100 રૂપિયાથી પણ સસ્તો થશે. ખેડૂતો સાથે ગુનેગારો જેવો વ્યવહાર થઈ રહ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.